આમ આદમી પાર્ટી જીતી હોય તો માત્ર પાર્ટી ઠેકડા મારતી હોય. આખું ગામ જીત્યું છે ને એટલે આખું ગામ નાચે લીધું છે. આ જીતનું પરિણામ જનતાની તરફેણમાં આવ્યું છે. જનતા જીતી ગઈ અને સત્તાનો અહંકાર હારી ગયો. ગામના સૌ આદિવાસીઓ, વડીલો, યુવા દોસ્તો, તમામ સમાજના અહીંયા ઉપસ્થિત મારા નાગરિકો, વડીલો, આગેવાનો બધાનો હું બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બધાએ ભેગા મળી બહુ મોટી લડાઈ લડી અને એટલું વિશાળ યુદ્ધ બધા ભેગા મળીને જીતી ગયા. તમને બધાને શુભેચ્છાઓ. મિત્રો, આ ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા એક નિમિત્ત હતો. હું કઈ હતો જ. ચૂંટણી ખરેખર ગામડાના હજારો માણસો લડતા હતા. પોતે ખભે લઈ લીધેલી, માથે લઈ લીધેલી છોકરી એક એક માણસ. હવે આ ચૂંટણી માથે લીધી કે હું ઉમેદવાર છું, હું લડું છું, મારે કરી બતાવવા. અને એટલે આ ચૂંટણીનું પરિણામ આવ્યું. આમ જોઈએ તો કોઈ પણ ચૂંટણીનું પરિણામ આવે ત્યારે જે પાર્ટીનો ઉમેદવાર જીત્યો હોય એ ઉમેદવાર, એના સગાવાલા, એની નાચના 5-25 જણા અને એની પાર્ટીના 100-200 કાર્યકર્તા, આટલા લોકો જ ઉજવે. મતલબ તો ઉજવણી કરે ક્યાંય. જે જીતે એની પાર્ટી, એની નાચના થોડાક જણા ને એના પર્સનલ સમર્થકો, આટલા લોકો રોડ ઉતારે, નાચે, નિર્ણય આંદોલન નેતા ખવડાવે. મતલબ ક્યારેય કોઈની જીતની ઉજવણી નથી કરતી. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આખા ગુજરાતે આ જીતની ઉજવણી કરી. જે માણસ આમ આદમી પાર્ટીમાં નથી, જે અહીંયા વિસાવદરનો મતદાર નથી, એને ત્યારે લાખ રૂપિયાના ફટાકડા મોજમાં પડશે. તાલુકે ગામડે સામાન્ય માણસો જેને રાજકારણ લેવા દેવા નથી એને ઉજવણી કરી. શું કામ? કે જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો હોત તો નકરો ગોપાલ જ ઉજવતો હોત. આમ આદમી પાર્ટી જીતી હોય તો માત્ર પાર્ટી ઠેકડા મારતી હોય. આખું ગામ જીત્યું છે ને એટલે આખું ગામ નાચે લીધું છે. આ જીતનું પરિણામ જનતાની તરફેણમાં આવ્યું છે. જનતા જીતી ગઈ અને સત્તાનો અહંકાર હારી ગયો. એ અહંકારને હરાવવાની ખુશી એક એક મારાના મોઢા ઉપર છે. કાલ મારામાં 2000 કરતા વધુ ફોન આવ્યા. ફોન એમના વાગી સ્વીચો થઈ ગયો. ઉપાડવાનો વેચાઈ જાય એમના રીગો વાગી ફોન આખી 100%માં 0% થઈ ગઈ. ખાલી રીગું એવડો તમને બધાને ઓછા ફોન નહીં આવ્યો પણ ઘણા બધી વિશ્વાસ કરતા ફોન જ આવ્યા. ઉપાડવાનો વેન કરે ને એટલા ફોન આવ્યા. ચારે બાજુ નકરા ફોન. જયારે આખી સરકાર બદલાઈ ગઈ હોય એટલો હડપ. આ હડપ એ બે વાતમાં છે. એક કે ભરોસો પેદા થશે બધાનો. એ ભરોસાનો હડપ છે. ભાજપે અને ભાજપની અંદર કેટલાક એવા નેતાઓએ એટલી હદે રાજકારણનો દાટ વાળો કે ગામ હરેલી ગયું. હજારો લોકો હરેલી ગયા. હવે ગામ હજારો લોકો કંટાળી ઘરે રહી ગયા. આગેવાની મૂકી દીધી સારા માણસો. રાજકારણમાં રસ લેવાનું મૂકી દીધું. મતદાનના દિવસે લોકો ખેતરે વયા જતા. મૂકો ને ભાઈ એટલે કાંઈ છે. આટલી હદે આખા ગુજરાતના રાજકારણનો દાટ વાળવાનું કામ ભાજપના કેટલાક નેતાઓએ કર્યું. લોકો અંદરથી બહુ દુઃખી હતા. આઘાત લાગે, પીડા થાય, દુઃખ થાય, પણ બોલી હોય કે મોટું ખોલતા બીક લાગે. કારણ ક્યાં બોલશું, ભલે કંઈક આપણને હેરાન કરશે. કાલની ચૂંટણીનો જે હડપ છે ને એ હવે મારા મોકળા મનથી બોલી એક છે એવા ભરોસાનો હડપ છે. ભલે થઈ શકશો ને એની ઉડી એ પહેલો હડપ કે રાજકારણ ઉપરથી જે ભરોસો ઉઠી ગયો હતો એ ભરોસો કઈક પાછો આવ્યો હોય એવો હડપ બધાની આંખ ઉપર. નહીં એવા મારે દાંત કાઢે લોકો
પોતા જેવું મોટું એક પડે દાદલા મને પોતાને ખાવું નથી થયું રાતે ખબર હરખ જેવો હરખમાં હોય ત્યારે ખાવું ન ભાવે દુઃખમાં હોય ત્યારે ખાવું ન ભાવે આ પરિસ્થિતિ છે મનની. બીજો હરખ કે લોકોને એક આશા છે. પહેલી વાત છે વિશ્વાસ, બીજી વાત છે આશા. કરોડો લોકોને માત્ર વિસાવદર વિધાનસભાના નહીં જે આના નથી બધાને એક વિશ્વાસ છે કે હવે આ માણસ આ પાર્ટીના ટીમ કંઈક કરી બતાવશે. એ આશાનો હરખ છે. બધાને અંદરથી મનમાં દોરા સુધીનો ભરોસો છે થાય તો અહીં થાય. અને એટલે હું ઘણા કામ કરવા માંગુ છું અને હું કરીશ, તમને દેખાશે એમ કરવાનું. પણ બે મોટા કામ છે કે આખા ગુજરાતના સારા માણસોનો ભરોસો રાજકારણ ઉપર પાછો વળે, ટકે, હારા મારા રાજકારણમાં સક્રિય થતા થઈ જાય, જુવાની આવે, સજ્જન આબરૂદાર માણસો આવે, એવું મોટું કામ મારે કરવાનું છે. મારી પહેલી મોટી જવાબદારી. અને જે આશા તમે રાખી છે, જે આશા આખા ગુજરાતે આમ આદમી પાર્ટી ઉપર રાખી છે, એમાં એક ઇંચ પાછું પગલું ભર્યા વગર પૂરી તાકાતથી કામ કરી બતાવવાનું એ અમારી બીજી જવાબદારી છે. દોસ્તો, હું આ મલમનો ઋણી છું, તમારા ગામનો ઋણી છું. વિશેષ જિંદગીમાં જ્યારે બુથમાં લીડ ન હોય તમે ઇતિહાસ બનાવી નાખો. જ્યારે ભાગે એ તમારા પ્રેમનો હું ઋણી છું. અને જોયું નહીં તમે ભરતો અને ત્યારે હું આવી ઉભો રહું ત્યારે હું માનતી બનાવી. આજ તો ભાષણ છે, આમાં ગમે એમાં હારો હતો. મારે પહેલું કામ એ કરવાનું છે કે અહીંયા વિસાવદરમાં, ભેસાણમાં અને જુનાગઢ 3 જગ્યાએ ઓફિસ ચાલુ કરવી છે. એની અંદર કોમ્પ્યુટરો, પ્રિન્ટરો, છોકરાઓ ભણેલા વ્યવસ્થિત બેસાડવા છે, જેને બધી જ આવડત હોય એવા. પહેલું કામ એ કરવું છે કે તમારે આ તાલુકાની કોઈ પણ સરકારી ઓફિસનું કામ પડે, બેંકનું, પોલીસ સ્ટેશનનું, ટીડીઓનું, વન વિભાગનું, વીજળી વિભાગનું, તો ન્યા નહીં જવાનું, અહીં જવાનું. ત્યાં જાઓ તો ધક્કા ખવડાવશે. આ કાગળ, ઓલું કાગળ, આટલા રૂપિયા, આ નહીં થાય. ધારાસભ્યની ઓફિસેથી બને એટલા બધા કામો લોકોને મદદરૂપ બનવાનું મારું એક સંકલ્પ છે કે હું અઠવાડિયા 15 દિવસ કે વધી મહિનામાં ચાલુ કરીશ. એટલે પહેલું સૌથી મહત્વનું તો એ છે ને કે તમારે નહીં જેવું કામ પડે મામલતદાર, અને એમાંય 20 ટકા ખાવાના હોય તો થઈ ગયું લોકશાહીનું કર્યા. તો હું એમાં મારી ટીમના વકીલ મિત્રો બેસાડવા ઈચ્છું છું. એમાંથી કોણ સમય ફાળવી શકે ત્યારે મારી ચર્ચા ચાલુ થઈ ગઈ. તમારે નાની મોટી અરજી લખવી હોય, નાના મોટા ફોર્મ ભરવા હોય, ઓનલાઈન કંઈક કામ હોય, 10-15 પ્રિન્ટું કઢાવી હોય, 20-25 ઝેરોક્સું કઢાવી હોય, કાયમ માટે તમારા ધારાસભ્યના કાર્યાલયથી તમારે જે કહેશો એ કરી દે એવું તો કરી દેવું છે. કાંઈ ભાગે કોઈની લેવા કે તમે અમારી વ્યાખ્યા એટલે એ કોઈ પ્રશ્ન જ નથી. લેતી દેતીનો વ્યવહાર જ નથી, લાગણીનો વ્યવહાર. તમે મને પ્રેમ આપો, હવે મારી જવાબદારી. એટલે એ તમે બધા ગામમાં વાત ફેરાય છે. થોડોક ટાઈમ લાગશે, કેમ કે બધાની લાગણી મને મળવા જેવડી છે ને મારે જે કરવું છે એ કામ હવે થોડુંક લેટ થાય. એટલું માણસને મળવાનો ક્રમ છે. એવડા ફોન આવ્યા, એટલા ફોન આવ્યા તો, અને કોના આવ્યા એના નામ થયું તો તમારી આંખો ફાટી જાય એના ફોન આવ્યા. ખરેખર મેં અમારા અંદર ટીમમાં 2-3 જણા કીધું આનો ફોન આવ્યો, આભાર માનવાનો, શુભેચ્છા. હું વાત તો હમણાં જરાક મારે બધાને મળવાનું, દેવદર્શન, ગામની મુલાકાત હાલે છે. પાટે ચડાવવામાં 15 દી મહિનો લાગશે, પણ મારી એક લાગણી છે કે રોડ, રસ્તા, શાળા, દવાખાના, બસ એ બધા જ કામોમાં હું પૂરી તાકાતથી ધ્યાન આપી કામ કરીશ. મારા ઈરાદામાં અને મારા પ્રયત્નમાં કોઈ ક્યારે ભૂલ નહીં કાઢી જાય એ મારી જવાબદારી. પરિણામ કોઈ કામનું આવે ન આવે, પરિણામ કોઈ કામનું મળે ન મળે, પણ ગોપાલ ઇટાલિયાનો હલકો ઈરાદો તમે ક્યારેય નહીં જોઈ શકો. ઈરાદો 1000% સારો છે. અને પ્રયત્ન ખામી નહીં હોય. રાજકારણ જોડાયેલો છે, કરાયેલો છે નહીં. જે જવાબ આપ્યો એ હું કરી બદલાય. કેમ કે મારે બીજી વાત નહોતું પાછું. એવું થોડું છે લખી ગયું, હવે લખી દીધું છે તામ્રપત્ર, એવું તો નથી. આ તો સિંહની સવારી છે પાછી વિસાવદર. બીજા જેવું નથી. આ જો તમે કેવાને મારી દીધા ઘેને ઘેને તમે બનાવ્યા હતા સિંહની સવારી છે. મને બહુ આમાં બીક લાગ્યો.
વ્યવહારિક વાત છે ભાઈ. આ તો એવું બધું આવું જોવું છે આખા ગુજરાતમાં તો ગમે એને ઠીક લાગે. આ તો મારા બેટા કોઈ કઈ ઠીક જ નથી લાગતી. જનતા શું કરશે શું નહીં કરે. તમે આવા કાકારા માણસો છો, આવા હજારમાં ભળુપા માણસો આખી ભાજપ પાર્ટી બલ બધાઈ નાખવાનું કામ કરે. પણ મારી એક બીજી લાગણી એ છે કે કાયમ આગેવાનના ઓછાળા કેમ રહેવાના? હવે આજ હું આવ્યો તમે એને અખતરા પેટે જ મત છે ને. આ તો ગામ હજી ગયેલું છે. આ મત તો અખતરા પેટે જ છે. પણ કાયમ અખતરા બે પેઢી હોય કે અખતરા કરવાનું રાજકારણ. નો ગરીબ માણસ છોકરું પડ્યું, નો સારો ઘોડ પડ્યો, નો ખેડૂતના માથે નળિયું બદલાનું. જે કઈ કોકે સારું લુકડું પડ્યું, કોકે સારા જોડા લઈ આપણા પડે. સરકારના કે નેતાના પડે તો આપણા ઘરે નળિયું નથી બદલાતું. તો કાયમ આપણે કાયમ આગેવાનના ગોશાળા રહેવું પડે. એ જે કંઈ ખાતું એ કંઈ ખોટું એ સાહેબ કઈ મજા કરે. ગામને બચારાને આમાં ખબર હોય સાહેબ આસો નેતા હતા. મારી અંદરની લાગણી એવી છે કે આ તાલુકામાં 500 જેટલા જુવાનિયા, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ ગામ, 500 જુવાનિયાનું ખર્તર કરવાની મારી અંદરની લાગણી છે. એને મારે બધું શીખવાનું છે. અધિકારી કેમ વાત કરી શીખવાડશું, અલગ અલગ પ્રોસેસો શીખવાડશું, સરકારી પ્રક્રિયા શીખવાડીએ. આ કચેરીનું કામ હું, ઓલી કચેરીનું કામ હું, આ સાઈડનું હું, ઓલા સાઈડનું હું, મીડિયામાં કેમ બોલવું. 500 જુવાનિયાને તૈયાર કરવાનું મારું વ્યક્તિગત સપનું છે. એમાં હું મારી કોશિશ પૂરી કરીશ. પછી પરિણામ દાદા જાણે. પરિણામ દાદાના હાથમાં છે. પણ પ્રયત્ન આવો કરવો છે, એમાં તમારા બધાના ટેકાની મારે જરૂર પડશે. આવું કરવું છે કરવું. જે જુવાનિયા ધગશવાળા હોય, જીવડા હોય, જીવડા પડે છે ને ભાઈ, જે જીવડા હોય, ધગશવાળા હોય, કોઠાઉંચવાળા હોય, થોડાક નવરાઈ રહેતા હોય અને જેને પોતાને કંઈક રસ હોય આવું કંઈક કરવામાં, હું હોય આમ દેશી ભાષામાં શબ્દ હારો કટ થઈ જાય મારી જવાય એ દાદે આવે છે. એવા જે જુવાનિયા હોય, થોડું થોડું ભણેલા હોય, એને મોકલતા રહે. મારી એ જવાબદારી કે એને ક્યાંય નબળા કામ મારા હસ્તક જુવાનિયા કાંઈ નથી કરવાનું. એક પણ સમાજની ડાયરીમાં નબળા કામના લિસ્ટમાં જે 10 કામ કે 20 કામ લખ્યા હોય એ કામ ભૂલી નથી કરવાનો, કોઈ ટ્રાય કરાવવાનું. સમાજની ડાયરીમાં સારા કામના જે નંબર લખ્યા છે એ કામ મારે કરવાના છે, એ કરાવવા. પણ જુવાનિયા તૈયાર થાય. ગામ દીઠ આવશે